ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી હર્ષ સંઘવી ભાવનગર ગયા અને ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેશી દારૂની પોટલીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું. જોકે પોલીસે અટકાયત કરી લીધી. બ્રિજરાજ સોલંકી કરીને એક યુવાન છે, કોળી ઠાકોર સમાજનો એ તરવરાટવાળો નવલોહિયો યુવાન છે, ખૂબ જ તેજસ્વી ઓજસ્વી ચહેરાવાળો, અને આમ તમને લાગે બોલિવૂડના હીરો જેવો એ પ્રકારના એનું આખું જે વ્યક્તિત્વ છે ખૂબ જ આકર્ષક કરિશ્માથી લાગે. અને એના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, કેમ કે બ્રિજરાજ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા છે જ નહીં, સતત હત્યાઓ અને અલગ અલગ પ્રકારના ગુનાઓ બનતા જ રહે છે. ક્યાં છે ગુજરાતના ગૃહમંત્રી જેમના શિરે જવાબદારી છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની? તો ઠીક છે, રાજનીતિમાં બધું થતું રહે અને ભાવનગરની સ્થિતિ પણ એવી રહી છેલ્લા 1 વર્ષમાં, એટલે સ્વાભાવિક છે કે વિપક્ષ દ્વારા તો આ કરવામાં આવે જ. તો એને લઈને આ વિડીયો બનાવવાનું મારું તાત્પર્ય નથી. વિડીયો બનાવવાનું મારું તાત્પર્ય એટલા માટે છે કે બ્રિજરાજ સોલંકી અને જયેશ ઠાકોર સેનાના કદાચ એ પ્રમુખ કે અધ્યક્ષ છે, આવા યુવાનો આગળ આવે અને ઠાકોર કોળી સમાજની આગેવાની લે. કેમ કે 40%થી પણ વધુ જેની વોટ બેંક છે, મારા મતે તો 45%થી પણ વધુ જ વોટ બેંક છે ઠાકોર કોળી સમાજની. એ સમાજમાં નેતાનું એક વેક્યુમ છે, એક અવકાશ છે, ત્યાં કોઈ નેતા નથી. કેમ કે કુંવરજી બાવળિયાથી લઈ અને જે બધા જૂના જોગીઓ છે, ઠીક છે, પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી જેવા લોકોને હું બિલકુલ સ્વીકારીશ કે આજે પણ એમના સમાજના લોકોને ક્યાંય પણ ખૂણે ખાંચરે ગુજરાતમાં તકલીફ પડે તો એ હરકતમાં આવે છે, એક્ટિવ થાય છે, સંજ્ઞાન લે છે, બધું જ કરે છે. પણ બાકી બીજા બધા જે સત્તા સ્થાને પહોંચી ગયા સમાજના નામે, કેબિનેટ મંત્રીઓ બની ગયા, પણ હવે બધા એ ફૂટી ગયેલી તોપ જેવા થઈ ગયા છે. તમે સમજી શકશો મારો ઈશારો કોના તરફ છે. અને કેટલાક જગદીશ ઠાકોર જેવા નેતાઓ છે જે ખૂબ જ બુદ્ધિજીવી, ખૂબ જ હોશિયાર, પણ એ બધા પાછા એમનું રાજકીય ખસીકરણ થઈ ગયું, કારણ કે કોંગ્રેસમાં છે. કોંગ્રેસ તો તમને ખબર જ છે કે સેટિંગ કરીને જ બેસી ગઈ છે ભાજપ જોડે. રહ્યા અલ્પેશ ઠાકોર જેવા લોકો કે જેમની પાસે અપેક્ષા હતી એક સમયે આખો ઠાકોર સમાજ, ન માત્ર ઠાકોર સમાજ, આખો ઓબીસી સમાજ, ગુજરાતના યુવાનો ખૂબ જ આશાભરી નજરે જોતા હતા કે કંઈક ક્રાંતિ લાવશે આ યુવાન, અને ખૂબ એને શરૂઆત પણ ખૂબ જ ઝંઝાવાતી કરેલી, લડાયક રીતે આક્રમક બની યુવાનને છાજે એમ. પણ એમનું પણ રાજકીય ખસીકરણ થયું અને ભાજપના ટટ્ટુ બની ગયા. એટલે એક રાજનીતિનો અવકાશ છે આવડી મોટી વોટ બેંક ધરાવતા સમાજમાં. ઘનશ્યામ રાજપુરા મર્ડર કેસ વખતે પણ આપણને અનુભવ મળ્યો કે એ વખતે પણ કોઈ મુખર થઈ. ઉમેશ મકવાણા, હવે ઠાકોર સમાજ એમને યાદ આવ્યો, કોળી સમાજ યાદ આવ્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ સાથે એમને છેડો ફાડી નાખ્યો છે. એટલે હવે ફરીથી ગાંધીનગરમાં સત્તાની સીડીઓ ચડવા માટે સમાજના ખભે બેસીને સવારથી એમને જવું છે. પણ બહુ લાંબા સમય સુધી એમને પણ સમાજ સાથે અસ્પૃશ્યતા રાખી. તો કોળી સમાજને, ઠાકોર સમાજને, આવા યુવાનોને ખરેખર આગળ લાવવાની જરૂર છે, જે સમાજ માટે, કેમ કે મેં કહ્યું ને ફૂટી ગયેલી તોપો, એ પછી એની અંદર તમે એને ફોડી ન શકો, એને તમારે કિલ્લા ઉપર આમ સુશોભન માટે રાખી દેવાની હોય. એટલે આ બધા જે નેતાઓ છે, મોટા બંગલા લઈ, 1000 વીઘાના ફાર્મ લઈ બેસી ગયેલા કોળી ઠાકોર સમાજને, બધા ફૂટી ગયેલી તોપો સમાન છે. હવે કંઈક આવા નવયુવાન લોકો આવે તો કંઈક આવડો મોટો સમાજ જેની આટલી બધી વોટ બેંક છે, અને સમાજને ઉત્થાનની જરૂર પણ છે, ઉત્કર્ષની જરૂર પણ છે, શિક્ષણથી લઈ તમામ સ્તરે. તો એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે બ્રિજરાજ સોલંકી, જયેશ ઠાકોરને એવા ઘણા બધા યુવાનો છે જેમને સમર્થનની જરૂર છે. વચ્ચે વિક્રમ ઠાકોરે પણ ગાંધીનગરમાં રાવ કરેલી કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા અમારા જેટલા પણ કલાકારો છે એમની નોંધ લેવામાં આવતી નથી, અન્યાય થાય છે, અને ગુજરાત સરકારે ફરી પાછું ડેમેજ કંટ્રોલ કરવા માટે ફરીથી કલાકારોને બોલાવ્યા અને બધું કર્યું. પણ મૂળ દરેક ક્ષેત્રમાં શા માટે અવગણના થાય છે? આપણી એક મજબૂત રાજનીતિ, એક માળખું ન હોય રાજનૈતિક, આપણી રાજનૈતિક હાજરી ન હોય, આપણી પાસે આપણો અવાજ વ્યક્ત કરનારા લોકો ન હોય. તો આ વિડીયો બનાવવાનું મારું તાત્પર્ય એ હતું કે કોળી અને ઠાકોર સમાજમાં જે આવા યુવાનો છે, નવા યુવાનો, એમને રાજનીતિમાં લાવવામાં આવે, એમને સમર્થન આપવામાં આવે. કેમ કે તો જ આવડા મોટા સમાજનું, જેની આટલી મોટી, મતલબ એ લોકો ઈચ્છે તો મુખ્યમંત્રી ગુજરાતમાં ઠાકોર જ બને, કોળી સમાજનો જ બને. પણ તમે જુઓ, ખૂબ જ પાંખી હાજરી, પ્રમાણમાં ખૂબ જ પાંખી હાજરી એમની દરેક ડિસિઝન મેકિંગમાં નથી, આવડો મોટો સમાજ હોવા છતાં.
તો એના માટે એક મજબૂત લીડરશિપની જરૂર છે અને એટલા માટે મેં આ વિડીયો મને એ યુવાનને જોઈને મને પ્રેરણા મળી અને વિડીયો બનાવી રહ્યો છું. ધન્યવાદ.